તમે આ વિડીયો જોયો અને અત્યારે આ વિડીયો આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયો છે, પણ આ વિડીયો આવ્યો ક્યાંથી તેવો પ્રશ્ન થાય। પણ પોલીસે હવે આ વિડીયો બનાવનારને શોધી કાઢ્યો છે, ક્રાઇમ બ્રાન્ચમાં લાવી તેની પૂછપરછ કરી છે। પણ અફવા એવી ચાલી છે કે પોલીસે આ વિડીયો બનાવનારની ધરપકડ કરી છે, તો તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે તારીખ 12 જૂનની। 12 જૂનમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થાય છે, જેમાં પ્રવાસ કરી રહેલા તમામ મુસાફરોના મોત થાય છે, માત્ર એક જ મુસાફર જીવિત રહે છે। આ પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાં મેડિકલ હોસ્ટેલ હતી, ત્યાં પણ સામાન્ય લોકો અને ડૉક્ટરોના મોત થાય છે। પણ આ ઘટના પછી તરત એક વિડીયો વાયરલ થાય છે અને આ વિડીયો અમદાવાદ એરપોર્ટ નજીકનો છે। અમદાવાદથી પ્લેન ટેકઓફ કરે છે અને તરત જ પાયલોટ નિયંત્રણ ગુમાવે છે, કારણ કે તેના બંને એન્જિન નિષ્ફળ ગયા હતા અને પ્લેન સેકન્ડોમાં તૂટી પડે છે। તમે આ વિડીયો અવારનવાર જોયો હશે। માત્ર ગુજરાત કે દેશમાં જ નહીં, વિશ્વ માટે આ વિડીયો મહત્ત્વનો થયો છે। પણ હવે આ મામલાની તપાસ શરૂ થઈ છે અને તપાસ શરૂ થઈ એટલે વિડીયો કોણે બનાવ્યો તેની તપાસ શરૂ થઈ તો જાણકારી મળી કે અમદાવાદના મેઘાણીનગરમાં આવેલા લક્ષ્મીનગરમાં એક મહિલા રહે છે। તેનો એક સંબંધી નાનો છોકરો છે, તેનું નામ છે આર્યન અસારી। તે અરવલ્લીમાં રહે છે। તે પોતાના સગાને ઘરે આવ્યો હતો અને તે મકાન ઉપર ચડી વિમાન જોઈ રહ્યો હતો। તેના માટે આ બહુ કૌતુક હતું, કારણ કે તેણે વિમાનને કોઈ દિવસ જોયું જ નહોતું અને તેમાં પણ અમદાવાદ એરપોર્ટથી નજીકનો વિસ્તાર હોવાને કારણે પ્લેન ખૂબ નીચી ઊંચાઈએ ઉડતા તે જોઈ રહ્યો હતો। તેને એવું લાગ્યું કે આ વિમાનનો વિડીયો બનાવવો જોઈએ, એટલે જ્યારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેકઓફ થાય છે ત્યારે તેણે વિડીયો બનાવવાની શરૂઆત કરી અને પછી વિમાન તૂટ્યું અને અગનજ્વાળાઓ આકાશને આંબી રહી હતી। એ બધી જ ઘટના આ આર્યન અસારીના વિડીયોમાં આવી ગઈ અને પછી આ વિડીયો ખૂબ વાયરલ થયો। આમ એક નાનકડા છોકરાએ આ આખી ઘટનાને પોતાના કેમેરામાં કેપ્ચર કરી। ઘણા બધા લોકોએ, ઘણા બધા પત્રકારોએ, માધ્યમોએ આર્યન અસારીના ઇન્ટરવ્યૂ પણ કર્યા, પણ પછી અચાનક સમાચાર આવે છે કે આર્યન અસારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઉપાડી ગયા છે। આ પત્રકારોની ગેરસમજ હતી, કારણ એવું હતું કે વિમાનનો વિડીયો બનાવો એ કોઈ ગુનો નથી, છતાં પત્રકારોએ આ વિશે ખરાઈ કરવાની જરૂર હતી કે કેમ આર્યનને લઈ ગયા, તો આર્યનની ધરપકડ નહોતી। કાયદાની પરિભાષામાં કહીએ તો હવે આ મામલાની તપાસ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન કરી રહી છે, સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના અધિકારીઓ પણ સંયુક્ત રીતે તપાસ ચલાવી રહ્યા છે। આ વિડીયો આખી ઘટના માટે મહત્ત્વનો છે, કારણ કે એકમાત્ર વિડીયો એવો છે જેનું હવે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એનાલિસિસ કરશે અને આ એનાલિસિસ માટે આ વિડીયો માત્ર અમદાવાદના કેસમાં નહીં, વિશ્વના તમામ કેસ માટે આ વિડીયો ખૂબ અગત્યનો થશે, કારણ કે વિમાનની દિશા કઈ હતી, વિમાનના પાંખો કઈ રીતના હતા, તેના લેન્ડ ગિયર કઈ રીતના હતા, આ બધું જ આ વિડીયોના આધારે એનાલિસિસ કરવામાં આવશે। આ બધી જ બાબતોની પૂછપરછ અનિવાર્ય હતી, એટલે વિડીયો કેવી રીતના ક્યાં બન્યો તેની જાણકારી માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આર્યન અસારીને પોતાની સાથે લઈ જાય છે। પણ પોલીસની ચૂક ત્યાં થાય છે કે પોલીસે તેના સગા સંબંધીઓ અથવા ઘરમાં રહેલા પરિવારજનોને કહેવાની જરૂર હતી કે અમે આર્યનની ધરપકડ કરતા નથી કે અટકાયત કરતા નથી। આમ પોલીસે પણ કાચું બાફ્યું અને પોલીસ તેને લઈ જાય છે, એટલે પરિવાર ચિંતામાં હતો। આ ઘટનાના સમાચાર વાયરલ થયા અને વિમાનનો વિડીયો બનાવશો તો પોલીસ પકડી જાય છે એવા સમાચાર વહેતા થયા। આ ઘટના પછી ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાણે તમામ પત્રકારોના ગ્રુપમાં એક સંદેશ મોકલ્યો અને કહ્યું કે અફવા છે, અમે વિડીયો બનાવનારની ધરપકડ કરી નથી। તો વાસ્તવિકતા શું છે, શેના માટે આર્યન અસારીની જરૂર હતી?
તો કાયદાની પરિભાષામાં કહીએ તો આર્યન અસારી હવે આ કેસનો એક મહત્ત્વનો સાક્ષી છે, કારણ કે એકમાત્ર એવો વ્યક્તિ છે કે જેણે વિમાનને ઉડતા અને વિમાનને પડતા જોયું. એટલું જ નહીં, તેની પાસે એક વિડીયો તરીકે તેનો પુરાવો પણ છે. એટલે આર્યન અસારી આ કેસનો મહત્ત્વનો સાક્ષી છે, એટલે તેનું નિવેદન નોંધવું અનિવાર્ય હતું. બસ તમને આટલું જ કહેવું હતું. આ નાનકડા છોકરાની વાત અને તેને લઈને ફેલાયેલી અફવાની વાત છે. તો આ ઘટના વિશે તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. આ અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટનાઓ છે તે વિશે વિગતે વાત કરતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે